નમસ્કાર ખેડૂત ભાઈઓ, ગુજરાત સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જે 23મો હપ્તો ક્યારે આવવાનો છે। જે કેન્દ્ર સરકારે એક મોટું અપડેટ આપવામાં આવ્યું છે કે હવે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ક્યારે ખાતામાં આવશે, તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। અને આજે 23મો હપ્તો જે છે તે તેની તારીખ આવી ગઈ છે, તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય। તો વિડીયો ચાલુ કરીએ। એમાં વાત કરીએ આપણે તો કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય પીએમ કિસાન સન્માન નિધિ જે યોજના જે છે તે ઘણા બધા ખેડૂત હેઠળ પોતાના 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ક્યારેક કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ટ્વિટર ઉપર એક બહુ મોટું અને મહત્ત્વની અપડેટ આપી છે। તે કઈ અપડેટ છે તે આગળ આપણે જાણીએ। તેમાં વાત કરીએ તો સરકારે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 22 હપ્તા નાણાં સફળતાપૂર્વક જમા થઈ ગયા છે। ખેડૂતોના ખાતામાં અત્યાર લગી જે છે ખેડૂતોના ખાતામાં 1 થી 22 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે। અને હવે ખેડૂતોને આતુરતાથી 23મા હપ્તાની રાહ છે કે 23મો હપ્તો ક્યારે આવશે। ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે, એટલે કે 23મો હપ્તો જે છે તે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે। આ યોજના થકી સરકારે અત્યાર સુધીમાં લાખો ખેડૂતો અને ખાસ કરીને મહિલા ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવાનું કામ ચાલુ કર્યું છે। આગળ વાત કરીએ એમાં તો તમને જણાવી દઈએ કે ખેડૂતોની આવક બમણી કરવા ખાસ ઉદ્દેશ્યથી સરકાર દ્વારા આ યોજના હેઠળ ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને દર વર્ષે આર્થિક મદદ રૂપે 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે કે 4 મહિનાના અંતરાલમાં 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે। આ રકમ એકસાથે નહીં આપવામાં આવે, એટલે કે આ 6000 રૂપિયા એકસાથે નહીં આપવામાં આવે, પરંતુ તેના 2000ના હપ્તા જે છે તે 3 અલગ અલગ હપ્તામાં સીધે ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે। નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે, એટલે કે જે નાણાકીય વર્ષ જે છે સરકારના ચોપડે જે છે નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને દર 4 મહિને એક હપ્તો ચૂકવવામાં આવે છે, એટલે કે ખેડૂતોના ખાતામાં દર 4 મહિને એક હપ્તો ચૂકવવામાં આવે છે। આગળ વાત કરીએ એમાં તો પીએમ કિસાનના સત્તાવાર ટ્વિટર પર હેન્ડલ પરથી મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં 22 હપ્તાની અંદર કુલ 4.28 લાખ કરોડથી વધુ માતબર રકમ સીધી ખેડૂતોના ખાતામાં પહોંચાડવામાં આવી છે। અત્યાર સુધીમાં જે 22મા હપ્તા ખેડૂતોના ખાતામાં આવ્યા છે તે ટોટલ 4.28 લાખ કરોડ રૂપિયા જે છે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં સીધા ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યા છે। આમાં સૌથી સારી વાત એ છે કે આ યોજના લાભ 2.17 કરોડથી વધુ મહિલા ખેડૂતો સુધી પણ પહોંચવામાં આવી છે, એટલે કે આ યોજનાનો લાભ મહિલાઓને 2.17 લાખ કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે। મહિલા લાભાર્થીઓના ખાતામાં અત્યાર સુધીમાં 1.10 લાખ કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે। તેમાં આગળ વાત કરીએ આપણે તો હવે ખેડૂતોના મનમાં મુખ્ય સવાલ એ છે કે 23મો હપ્તો પૈસા ખાતામાં ક્યારે આવશે। તો તેની વાત કરીએ, સામાન્ય રીતે સરકાર હપ્તો રિલીઝ કરવાનો થોડો દિવસ પહેલાં તેની સત્તાવાર તારીખ જાહેર કરતી હોય છે। નોંધનીય છે કે ખેડૂતોને 22મો હપ્તો 13 માર્ચના રોજ આપવામાં આવ્યો હતો, એટલે કે જે 22મો હપ્તો જે ખેડૂતોના ખાતામાં આવ્યો હતો તે 13 માર્ચના રોજ આપવામાં આવ્યો હતો। અને આ 23મો હપ્તો આ યોજનાનો નિયમ દર 4 મહિને નાણાં આપવાનો છે, એટલે કે આ 22મો હપ્તો જે છે 13 માર્ચના રોજ આપવામાં આવ્યો હતો। હવે આ ગણતરી મુજબ એવી પૂરી શક્યતા છે કે પીએમ કિસાન સન્માન નિધિનો 23મો જે હપ્તો છે તે જુલાઈ મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે, એટલે કે તે આગામી 23મો હપ્તો જે છે તે જુલાઈ મહિનામાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે। જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ આ અંગે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ખેડૂતોએ પીએમ કિસાન વેબસાઇટ પર સોશિયલ મીડિયા પર નજર રાખી શકે છે। જો મિત્રો તમને આ ખેડૂત ભાઈઓ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો, જેથી બધાને ખબર પડે। જય હિન્દ, જય ભારત।